જોઈ લીધું, હા પાડી દીધું, ગોળ દાણા ખવાઈ ગયા. દક્ષ પ્રજાપતિ ચંદ્રદેવતા માથા હાથ ફેરવીને 500 રૂપિયા આપી દીધા. લગ્ન નક્કી કરી દીધું. પછી ચંદ્રદેવતાએ ધીમેથી કોઈકને પૂછ્યું કે બરાબર છે 27 છોકરીઓ તો મારી જોડે નક્કી થઈ ગયું, પણ હવે ના 28મી છોકરી એમ કેમ એને નથી કરવાનું કે કોઈ કીધું કે જોજો ઊંચી બોલતા બી નહીં ચંદ્રદેવતા, આવું કોઈના આગળ કહેતા નહીં. તમને એમનું નામ ખબર છે? તો કે ના ના શું નામ છે? કે પાર્વતી માતા. એમનું તો લગ્ન નક્કી થઈ ગયું છે. કોની સાથે? દેવો કે દેવ. તો દક્ષ પ્રજાપતિની ટોટલ 28 દીકરીઓ હતી. 27માં લગ્ન કોની જોડે કર્યા? ચંદ્રદેવતા સાથે. પણ એક દીકરીનું લગ્ન કોની જોડે કર્યું? મહાદેવ સાથે. અને જો આટલી વાત તમે સમજી શકતા હોય તો એક વાત તમને ખબર પડી જવી જોઈએ કે ચંદ્રદેવતા અને મહાદેવ બંને એકબીજાના હાથ દુખાય. યસ ઓર નો? તો ચંદ્રદેવતા અને મહાદેવ સારું ભાઈ. ચંદ્રદેવતાએ લગ્ન કરી દીધા. અને યાદ રાખજો કે જે 27 બહેનો છે એ અત્યારના સમયમાં 27 નક્ષત્રોના નામથી ઓળખાય છે. હાલ તમે જે 27 નક્ષત્રોનું નામ સાંભળો છો એ 27 નક્ષત્રોનું નામ આ ચંદ્રદેવતાની પત્નીઓના નામ પરથી પડેલું છે. તો લગ્ન થઈ ગયું. લગ્ન પછી થોડા રોહિણી જોડે વીકેન્ડ ઉપર ફરવા જવાનું રોહિણી જોડે, મૂવી જોડે જવાનું રોહિણી જોડે. બાકીની 26 બહેનોને પૂછવાનું બી નહીં. બાકીની 26 બહેનોને ઈર્ષ્યા આવી. ઈર્ષ્યા કરવાનું ધ્યાન થઈ ગયા. ખાલી રોહિણી જોડે અને હું તો ચંદ્રદેવતાને એક વાર કહું છું, એક વાર 27 વર્ષનું સાચવતા હતા. એક ના હસવાય, એક ના હસવાય. એટલી પત્ની નથી. તો બાકીની 26 બહેનો પછી ગઈ એના પિતા પાસે દક્ષ પ્રજાપતિ પાસે અને ફરિયાદ કરી કે અમારું ધ્યાન કરી નાખતા અમને તો એક થાળી નથી લઈ જાય, એક થાળી હતા નથી. દક્ષ પ્રજાપતિએ બોલાવો, ચંદ્રદેવતાએ બોલાવો. તો ચંદ્રદેવતાએ બોલાવીને લગ્ન કર્યા રોજા. લગ્ન પછી રોજા કર્યા. લગ્ન પછી ચંદ્રદેવતાને એક પત્ની વધારે ગમી ગઈ. એક પત્ની પ્રત્યે લાગણી વધી ગઈ. એક પત્ની પ્રત્યે પ્રેમ વધી ગયો. અને એ પત્નીનું નામ છે રોહિણી. અને તમે લોકો કદાચ નામ સાંભળ્યું હોય તો રોહિણી નામનો શબ્દ છે. એ વધશે અને 15 દિવસ માટે કરશે. મહિનામાં વચલો દિવસ આવશે 15મો દિવસ. એ દિવસે તમે પહેલા જેવા મસ્ત રૂપાળા બની જશો એક જ દિવસ માટે. પછી પાછું બીજા દિવસે તમારું ઘટી જશે અને ફરી પાછા તમે કદરૂપા બની